हाय एवरीवन, मैं आपका होस्ट आज आपके लिए मार्वल 2024 के लेटेस्ट पेपर स्टाइल के हिसाब से इकोनॉमिक्स का पेपर नंबर 5 जो मोस्ट आईएमपी क्वेश्चन के साथ लाया हूँ। तो चलो वीडियो की शुरुआत करने से पहले जो आप चैनल में नए हैं या पुराने, सब्सक्राइब करें जिससे कि हमारे वीडियो आपको सबसे पहले मिले। हाय एवरीवन, मैं आपका होस्ट आज आपके लिए मार्वल 2024 के लेटेस्ट पेपर स्टाइल के हिसाब से इकोनॉमिक्स का पेपर नंबर 5 जो मोस्ट आईएमपी क्वेश्चन के साथ लाया हूँ। तो चलो वीडियो की शुरुआत करने से पहले जो आप चैनल में नए हैं या पुराने, सब्सक्राइब करें जिससे कि हमारे वीडियो आपको सबसे पहले मिले। तो विद्यामित्र की जय बोल के हम पेपर के विभाग ए की शुरुआत करते हैं। तो વિભાગ એ નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આપેલા છે. વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. સામાન્ય રીતે સ્તંભ આકૃતિ કેટલા પ્રકાર જોવા મળે છે? તો આન્સર સી 3. ક્વેશ્ચન નંબર 2, આલેખ દોરવા માટે કયા વિષયનું જ્ઞાન જરૂરી છે? તો આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ક્વેશ્ચન નંબર 3, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQRની રજૂઆત કોને કરી? તો PQR મોરિસ ડેવિડ મોટર્સે કરી હતી, એટલે કે એ. ક્વેશ્ચન નંબર 4, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો 5,497, એટલે કે બી. ક્વેશ્ચન નંબર 5, ખર્ચમાં વૃદ્ધિ થવાને કારણે તથા ભાવ વધારાને કયો ફુગાવો કહે છે? તો ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે, એ. ક્વેશ્ચન નંબર 6, ભારતમાં વેપારી બેંક માટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે? તો 4 પ્રકારના ખાતાઓ રાખે છે. ક્વેશ્ચન નંબર 7, ભારતમાં શાખ નિયમનની કામગીરી કઈ બેંક કરે છે? તો શાખ RBI જ હંમેશા શાખ નિયમનની કામગીરી કરે. ક્વેશ્ચન નંબર 8, ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારીનું પ્રમાણ કેટલું હતું? તો 15.2% હતું, એટલે કે એ. ક્વેશ્ચન નંબર 9, જીવનની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવતી કે ખર્ચની લઘુત્તમ સપાટીને શું કહેવાય? તો ગરીબી રેખા કહેવાય, સી. ક્વેશ્ચન નંબર 10, વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીનો સમયગાળો કેવો હોય છે? તો ટૂંકો હોય, કારણ કે વિકસિત દેશ જલ્દીથી મિટાવી દેશે. ક્વેશ્ચન નંબર 11, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ યોજના ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં કેટલા કલાક વીજળી હતી? એટલે કે 24x7, એ. ક્વેશ્ચન નંબર 12, ઈસવીસન 2011માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 121.02 કરોડ. ક્વેશ્ચન નંબર 13, ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે? તો 10 વર્ષે, એ. ક્વેશ્ચન નંબર 14, ના બોર્ડની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1982માં, નાબડાની. ક્વેશ્ચન નંબર 15, આજના સમયમાં વિદેશ વેપારનું કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો તેનો આન્સર આવશે નિયોજક શક્તિ, કારણ કે નિયોજન એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ક્વેશ્ચન નંબર 16, વર્ષ 2014માં ભારતની GDPમાં વેપાર હિસ્સો કેટલા ટકા હતો? તો 38.3% હતો. ખૂબ જરૂરી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 17, મોટા પાયાના ઉદ્યોગોનું મૂડીરોકાણ જરૂરી છે? તો મોટા ઉદ્યોગમાં 10 કરોડથી વધુ જરૂરી હોય. જ્યારે ક્વેશ્ચન નંબર 18, ભારતમાં કેટલા ટકા વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી? તો તેનો આન્સર આવશે 8, સી. ક્વેશ્ચન નંબર 19, ભારતીય રેલવે એશિયા ખંડમાં કયા સ્થાને છે? તો પહેલા સ્થાને છે. રેલવે આપણું એશિયાનું સૌથી મોટું છે. ક્વેશ્ચન નંબર 20, આકર્ષણ સ્થળાંતર અસરો કેવા પ્રકારની હોય છે? તો સી, હકારાત્મક હોય છે. આ ક્વેશ્ચનના આન્સર આપી છે જે તમારે જોઈ લેવાના રહેશે. હવે વિભાગ બી, નીચે આપેલા 21 થી 30 પ્રશ્નો ઉત્તર 1-2 વાક્યમાં આપો. દરેકનો એક ગુણ છે. વૃતાંશ શોધવાનું સૂત્ર જણાવો. તો વૃતાંશ = પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. ક્વેશ્ચન નંબર 22, માથાદીઠ આવક એટલે શું?
તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે, એટલે કે દર વ્યક્તિ પર એટલી આવક રહેલી છે. ક્વેશ્ચન નંબર 23, બેંક રેટ એટલે શું? તો આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળા માટેનું જે ધિરાણ દર આપે છે તેને રેપો રેટ કહે છે. ક્વેશ્ચન નંબર 24, વેપારી બેંકોનો અર્થ આપો. તો વેપારી બેંક એટલે કે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહાર કરે છે, એટલે કે દેશના રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે છે અને ગ્રાહકને જરૂર પડે ત્યારે તે જ પૈસા તેને પાછા આપે, ચેક, ડ્રાફ્ટ, ક્રેડિટ કાર્ડ સ્વરૂપે. ક્વેશ્ચન નંબર 25, સાપેક્ષ ગરીબીનો અર્થ લખો. તો સમાજમાં જુદી જુદી આવક ધરાવતા અન્ય વર્ગોની તુલના કોઈ એક વર્ગના ઓછી આવક સ્થિતિ સાપેક્ષ ગરીબી કહેવાય છે કરવામાં આવે ત્યારે. ક્વેશ્ચન નંબર 26, કયા વયજૂથને ઉત્પાદી વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે? તો 15 થી 64 વયના વયજૂથને ઉત્પાદન વયજૂથ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 27, રોકડિયા પાકના ઉદાહરણ આપો. તો રોકડિયા પાકમાં કપાસ, મગફળી, તલ, શેરડી, શણ, એરંડો, અળસિયા વગેરે છે. WHOનું પૂરું નામ લખો. તો નંબર 53ના વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ક્વેશ્ચનમાં ભૂલ છે, જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 29, વપરાશી વસ્તુનો ઉદ્યોગો એટલે શું? લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે તેવી જ વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોની વપરાશી વસ્તુ ઉદ્યોગ કહે છે. ક્વેશ્ચન નંબર 30, વીજળીનો વપરાશ કયા કયા થાય છે? તો વીજળીનો વપરાશ કૃષિ, રહેઠાણ, ઉદ્યોગો, વાહન વ્યવહાર વગેરે સ્થળે થાય છે. વિભાગ સી, નીચે આપેલા 31 થી 46 સુધીના પ્રશ્નોમાં કોઈ પણ 12 પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખો. દરેકના 2 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 31, સ્તંભ આકૃતિના પ્રકારો કેટલા છે તેના નામ જણાવો. તો સ્તંભ આકૃતિ 3 છે, સાદી, પાસપાસી અને વિભાજિત સ્તંભ આકૃતિ. ક્વેશ્ચન નંબર 32, ડેટા સીડી પર નોંધ લખો. જ્યારે ડેટાની સીડી આવે ત્યારે જે આપણે રેગ્યુલર યુઝ કરીએ તેના ઉપર, એટલે કે અર્થતંત્રની સંબંધિત આંકડાકીય માહિતી મેળવી કેટલીક સંસ્થાઓ આંકડાકીય અહેવાલ તૈયાર કરે છે. આવી આંકડાકીય માહિતીની સીડી કહેવાય, જે સંશોધનકાર, શિક્ષણ અધિકારી બીજા કેટલાય યુઝ કરે છે, જેનું વિસ્તૃત નીચે આપેલું છે. ક્વેશ્ચન નંબર 33, આંતરિક વિકાસની મર્યાદાઓ જણાવો. તો આર્થિક વિકાસની મર્યાદાઓ નીચે મુજબ છે. તો આર્થિક વિકાસ એટલે દેશની પ્રગતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ વિકાસ માપદંડ બની શકતું નથી. તેના કેટલાક મુદ્દા નીચે પ્રમાણે આપેલા છે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 34, જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQIનું મહત્વ જણાવો. તો પોલીમાં માનવ જીવન ધોરણને સ્પષ્ટ શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેથી માથાદીઠ આવકના નિર્દેશક કરતાં આર્થિક વિકાસ ચડિયાતો નિર્દેશક છે. PQIનું મહત્વ 100% બરાબર છે. ક્વેશ્ચન નંબર 35, વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્ય સંગ્રહની મુશ્કેલી પરિબળો સમજાવો. તો વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્યની સંગ્રહની મુશ્કેલીના ઉદાહરણો નીચે મુજબ છે. તો પહેલાં પશુનું ધન મહત્વનું હતું, પરંતુ દરેક પશુનું ચોક્કસ આયુષ્ય હોય છે, તેથી પશુ તે ધન સ્વરૂપે અમુક સમય પછી તે સંગ્રહ કરી શકાતું નથી. જેમ કે ઘી, દૂધ જેવી વસ્તુઓ પણ બગડી જઈ શકે છે, તેથી તેનો સંગ્રહ કરી શકાતું નથી. ક્વેશ્ચન નંબર 36, દાબેલો ફુગાવો એટલે શું? સરકાર દ્વારા ભાવ પર અંકુશ અને માપબંધિત દ્વારા ખુલ્લા બજારમાં જે ભાવ વધવા દેવામાં આવતા હોય તેને દબાવો કહે છે, ફુગાવો કહે છે. કે અત્યારે સરકાર જે કોઈ પણ વસ્તુ પર એકદમ દબાવો લાવી દે છે, એટલે કે બજારમાં તે વસ્તુ આવવાની બંધ થઈ જાય છે, તેને કહે છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? મધ્ય બેંક વેપારી બંને જે વ્યાજદર ટૂંકા ગાળા માટેનું ધિરાણ કરે છે તેને રેપો રેટ કહે છે. રિવર્સ રેપો એટલે મધ્ય બેંક દ્વારા ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. ક્વેશ્ચન નંબર 38, આરબીઆઈના નાણાકીય કાર્ય જણાવો. તો મધ્યસ્થ બેંક નાણાકીય કાર્યો નીચે મુજબ છે, જેમ કે ચલણ બહાર પાડવું, પછી સરકાર બેંક તરીકેનું કાર્ય કરવું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કડીરૂપ બેંક
બેંકોની બેંક તરીકેનું કાર્યાલય, બેંકો સાથે સારા સંબંધ, તેમને જે જરૂરિયાત હોય તે પહોંચાડી આપવી. બેંકોનું અંતિમ સહાયક તરીકે કાર્ય, જ્યારે કોઈપણ બેંક કટોકટીમાં આવે છે ત્યારે તેની મદદરૂપ થવું. શાક નિયમન કરે છે, એટલે કે બજારમાં મૂડીનું પ્રમાણ જાળવી રાખવું. બીજા કેટલાય કાર્યો છે. ક્વેશ્ચન નંબર 39, ગરીબી રેખાનો આધુનિક અભિગમ સમજાવો. તો ગરીબી રેખાનો આધુનિક અભિગમ એટલે કે સરેરાશ જીવન દોરની ખ્યાલ મહત્તમ, એટલે કે કોઈપણ ગરીબ વ્યક્તિ ન રહે અને બધાને સારી ખાવા પીવાનું, સ્વચ્છતા, જીવન જરૂરિયાત બધી જ વસ્તુ મળી રહે, તેને સ્વતંત્રતા મળી રહે તેવું કહેવામાં આવ્યું છે આ ક્વેશ્ચનમાં. ક્વેશ્ચન નંબર 34, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો. તો ઘર્ષણજન્ય જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુઓમાં ફેરફાર થાય છે, સંશોધન કરારની નવી વસ્તુ બજારમાં આવે છે, ત્યારે કેટલીક શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. જેમ કે ટેકનોલોજી બદલાય, તે શીખતા વાર લાગે, તેટલા સમય માટે તે બેરોજગાર છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. પછી પશ્ચિમ બેરોજગારી સીમાંત ઉત્પાદક શૂન્ય હોય છે. જ્યારે કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજી સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા, ત્યારે આવા શ્રમિકોને ખસેડી દેવામાં આવે તો પણ કુલ ઉત્પાદન ફેરફાર ન થાય તો પશ્ચિમ બેરોજગાર કહે છે. જ્યાં એક કામ કરવામાં 5 વ્યક્તિની જરૂર છે, જેના બદલે આપણે 7 વ્યક્તિ રોકાયેલા છે, તો બાકીના 2 વ્યક્તિને હટાવી દેવાથી કોઈ કામ કે કોઈ ફેર ન પડતું હોય તો તેને પશ્ચિમ બેરોજગારી કહે છે. ક્વેશ્ચન નંબર 42, ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી કોના દ્વારા આપવામાં આવે છે. તો ભારતમાં બેરોજગારી પ્રમાણની માહિતી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન CSO અને NS દ્વારા આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 43, આંતરિક વેપાર શું છે. તો આંતરિક વેપાર એટલે કે એક દેશના જુદા જુદા પ્રદેશો, રાજ્યો વચ્ચે ચાલતો વેપાર. તે એક દેશના જ કેટલાક જુદા જુદા પ્રદેશોમાં એકસાથે, જેમ કે અત્યારે કુલ્લુ મનાલીથી કેટલાક લોકો આપણા અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં બધે પોતાની વસ્તુ વેચવા જાય છે, જે આંતરિક વેપાર છે. તેના કેટલાક ઉદાહરણ પણ આપે છે અને તેને કેટલાક સારી રીતે સમજાવ્યું છે, જે જોઈ લેવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 44, વેપાર તુલા લેનદેનની તુલા એક ભાગ છે, સમજાવો. તો વેપાર તુલામાં માત્ર દ્રશ્ય કે ભૌતિક સ્વરૂપ વસ્તુઓની આયાત નિકાસનું મૂલ્ય દર્શાવવામાં આવે છે, જ્યારે લેનદાર તુલામાં ચાલુ ખાતા અને મૂડી ખાતું એવા 2 ખાતા ધરાવે છે, એટલે કે રોજ દરરોજનું બધું જ માહિતી આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 45, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો અમુક ભૌગોલિક વિસ્તાર જે આર્થિક કાયદાઓ દેશના કાયદાઓનું ભિન્ન હોય, જેમ કે અત્યાર સુધી 2020 પહેલાં કાશ્મીરમાં હતું તે કહેવાય. ક્વેશ્ચન નંબર 46, શહેરીકરણ કેટલી રીતે થાય છે. શહેરીકરણ 3 રીતે થાય છે. કુદરતી વિસ્તારમાં વધારો કરી, ગામ અને નગરમાં વિસ્તારોમાં વધારે થાય અને સ્થળાંતર કારણે. વિભાગ D, નીચે આપેલા 47 થી 56 સુધીના પ્રશ્નોમાંથી 7 પ્રશ્નો ઉત્તર મુદ્દાસર આપો. દરેકના 3 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 47, અભ્યાસ કરવામાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગોના કોઈ પણ 3 મુદ્દાની સમજૂતી આપો. એટલે કે અર્થશાસ્ત્રમાં અભ્યાસ કોમ્પ્યુટર ટેકનોલોજી ઉપયોગ નીચે મુજબ છે, જેમ કે અર્થશાસ્ત્રના સિદ્ધાંત, અપટી આંકડાઓની માહિતી મેળવી લેવી, પછી આંકડાકીય માહિતીને ચોક્કસ એક્સેલ શીટમાં વર્ગીકૃત કરવી, પછી અર્થશાસ્ત્રના વિવિધ માહિતીને કોમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી આકૃતિને આલેખમાં સારી રીતે સમજાવી, અભ્યાસ માટે કેટલાક અર્થશાસ્ત્રના નવા સિદ્ધાંતો લખવા, જે આરામથી સમજાય છે. ક્વેશ્ચન નંબર 48, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું. તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો તેમાં માનવની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓ વપરાશ ધોરણ પર આધારિત નથી, તેથી વપરાશ ધોરણને જીવન ધોરણની ભૌતિક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ખોરાક, આરોગ્ય, તબીબી સેવા, રહેઠાણ, શિક્ષણ, પરિવહન, ઉર્જા શક્તિ, પીવાનું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુ દર વગેરે. ક્વેશ્ચન નંબર 49, ભારતમાં વર્તમાન વૃદ્ધિ થઈ રહી છે અથવા તો વિકાસ થઈ રહ્યો છે. આ બંને છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એટલે કે સમયમાં લાંબા ગાળામાં અર્થતંત્ર ચીજવસ્તુમાં કુલ ઉત્પાદનમાં થતો વધારો, જ્યારે આર્થિક વિકાસ એટલે કે સમયના લાંબા ગાળામાં આવકના વધારા સાથે સંબંધ અર્થતંત્રમાં વસ્તી સુખાકારીમાં વધારો. પેલામાં લાંબા ગાળે થાય, આમાં ટૂંકા ગાળે થાય. ત્યારે ભારતમાં બંને રીતે આવક, આર્થિક વિકાસ પણ થાય છે, સાથે સાથે આર્થિક વૃદ્ધિ પણ થઈ રહી છે. તેથી ભારત દેશ બંનેમાં કહી શકાય.
ક્વેશ્ચન નંબર 50 સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી સમજાવો. તો સાપેક્ષ ગરીબી એટલે કે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગ સાથેની તુલનામાં એક જ વર્ગના આવક ઓછી હોવાથી સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય છે. જેનું ઉદાહરણ નીચે પ્રમાણે આપેલું છે, જે જોઈ લેવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 51 બેરોજગારીનું સ્વરૂપ જણાવવા માટે શ્રી રાજકૃષ્ણ સમતે કેટલા માપદંડો સમજાવ્યા છે? તો તે નીચે મુજબ છે, જેમ કે સમય, આવક અને સંમતિ. આ 3 અને ચોથો છે ઉત્પાદન ચક્ર. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 52 ભારતમાં જાતિ પ્રમાણ ટૂંકમાં લખો. તો દેશની વસ્તીમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા એટલે કે જાતિ પ્રમાણ ધરાવે. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા માપવામાં આવે છે, જેમાં પુરુષો કેટલા હોય છે, સ્ત્રીઓ કેટલી જન્મે છે, બંનેનો ડિફરન્સ, બીજા જુદા જુદા વર્ષોના આંકડા પણ આપેલા છે, જે જોઈ લેજો. પછી તેમાં કઈ કઈ માંદગીઓ આવે છે, કઈ કઈ ગિલછાઓ આવે છે, કેમ નીચું પ્રમાણ છે, ભવિષ્યમાં શું તેનું કારણ બન્યું. ક્વેશ્ચન નંબર 53 પાકની ફેરબદલી સમજાવો. પાકની ફેરબદલી દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતા ખેડાણ જમીન વિસ્તાર દ્વારા જાણી શકાય. પાકની ફેરબદલી એટલે કે પહેલાં કોઈ પણ કઠોળ વાવીએ, પછી અનાજ જેમ કે ઘઉં પછી બાજરી વાવીએ, બાજરી પછી કપાસ કરીએ, એમ પાકની ફેરબદલી કરવામાં આવે છે, જે ઋતુને આધારે, કેટલાક વિસ્તારોને આધારે, કેટલાક એક જ વસ્તુને આધારે સિંચાઈ થતી હોય. પંજાબના ઘઉં વિખ્યાત છે. તે રીતે અલગ અલગ સિઝનમાં પાક લેવાય છે. હરિયાળી ક્રાંતિ પછી તે ખૂબ જ વધી ગયું છે. ક્વેશ્ચન નંબર 54 લેનદેનની તુલા અર્થ આપી તેના પ્રકારો સમજાવો. તો લેનદેનની તુલા એટલે કે કોઈ વર્ષ દરમિયાન ભૌતિક અને અભૌતિક આયાત નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબ સરવૈયું એટલે કે લેનદેન તુલા. જેમ આપણે એકાઉન્ટમાં દર્શાવીએ છીએ લેનદેન તુલા, તે રીતે જ હોય છે. લેનદેનની તુલામાં જમા બાજુ વિદેશ વેપાર પાસેથી દેશને મળતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે, અને ઉધાર બાજુએ દેશના કરવામાં આવતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુએ દર્શાય છે. તેની કેટલીક સમતુલા થાય છે. પછી પરાત લેનદેન એકાઉન્ટના હિસાબથી જ થાય છે. ક્વેશ્ચન નંબર 55 હુંડિયામણ દર ટૂંકમાં લખો. તો હુંડિયામણ દર એટલે કે જે દર એક દેશના ચલનને બીજા દેશમાં ચલનમાં રૂપાંતરિત કરી શકાય તેને હુંડિયામણ દર કહે છે. એટલે કે $1 બરાબર 65 રૂપિયા અત્યારે ચાલુ છે. વર્તમાન ભાવમાં તે ફેરફાર આવતા રહે છે, જે સમય અનુસાર બદલાતા રહે છે. તે ભાવના આધારે દેશની લે વેચમાં સસ્તું મોંઘું થતું રહે છે, જેથી રૂપિયાની કિંમત વધતી ઘટતી રહે છે વિદેશ માર્કેટમાં. ક્વેશ્ચન નંબર 56 નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતી 3 બાબતો ચર્ચા. તો નાના પાયાના ઉદ્યોગોનું પ્રમાણ ઓછું, મૂડી અને વધુ કામદારોથી ચાલતા હોવાથી તે બહાર જોવા મળતી અછત અને ક્ષમની વિપરીત ધરાવતા દેશો માટે ખૂબ ઉપયોગી છે. પછી આ ઉદ્યોગો માલિકો અને વ્યક્તિઓ વચ્ચે વહેંચાયેલી હોય છે. પછી આ ઉદ્યોગમાં સ્થાનિક કક્ષાએ સ્થપાતી હોવાથી દેશના પ્રાદેશિક સમતોલ આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. એટલે કે વિસ્તારોમાં જે વિસ્તારમાં રચાય છે, જેમ કે ગુજરાત અત્યારે વેપારનું સૌથી મોટું હબ બની રહ્યું છે. એ જ રીતે તેના કેટલાક ઉદાહરણ આપે છે, જે જોઈ લેજો. વિભાગ એ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 57 થી 63 સુધીના પ્રશ્નો કોઈ પણ 5 પ્રશ્નો સવિસ્તાર લખો. ક્વેશ્ચન નંબર 57 નાનાનો અર્થ આપી નાનાના પ્રકારો સમજાવો. તો સામાન્ય વર્ષમાં નાના એટલે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલની નોટો, સિક્કા એટલે કે જે ચલની નોટો સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે, જે 2 રૂપિયાથી મોટી હોય છે, અને તેને બનાવવાનો ખર્ચ પણ અલગ અલગ થાય છે, અને આ નોટોનું મહત્ત્વ પણ અલગ અલગ હોય છે. અને આ નાનું સરકાર દ્વારા એટલે કે RBI દ્વારા જ બહાર પાડવામાં આવે છે, જે જુદી જુદી જગ્યાએ પાડવામાં આવે છે. જેને ટૂંકમાં કેટલીક માહિતી નીચે આપેલી છે. તેના વિનિમય માધ્યમો કેવી રીતે થાય છે, પછી તેની જરૂરિયાત કેવી રીતે આવે છે, મૂલ્યના માપદંડ તરીકેનું શું કાર્ય છે,
તેની શું કિંમત રહેશે, મૂલ્યના સંગ્રહ તરીકે કેવી રીતે કામ કરે છે, બેંકો તેને કેવી રીતે સાચવે છે, કેવી રીતે કરે છે, પછી વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય કેવી રીતે બને છે. વિષય નંબર 58 ગરીબી ઘટાડવાના ઉપાયો ચર્ચા. તો ગરીબી કેવી રીતે ઘટાડી શકાય, કેવી રીતે લોકોનો રોજગાર આપી જઈએ, પછી માળખાકીય સુવિધાઓ મળી રહે, ખેતી ક્ષેત્રે નાના ઉદ્યોગોનો વિકાસ થાય, પછી મધ્યમ વર્ગ ઉપર આવે, જે ગરીબ વર્ગ છે તેમને 2 ટાઈમનું ભોજન મળી રહે, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ જેમ હમણાં કહ્યું તેમ, પછી મોટા પાયાના ઉદ્યોગોને વધુ વિકાસ આપવામાં આવે, તેના માટે કઈ કઈ એજન્સીઓ કામ કરે છે, અસંગઠિત ક્ષેત્રનો પણ વિકાસ કેવી રીતે થાય છે. બીજા કેટલાક ઉદાહરણ જે નીચે પ્રમાણે આપેલા છે જે તમારે જોઈ લેવાના રહેશે. તેના પછી ક્વેશ્ચન નંબર 59 ઊંચા જન્મદર માટેના કોઈ પણ 5 કારણો સમજાવો. તો ભારતમાં ઊંચા જન્મદર માટે સામાજિક અને આર્થિક કારણો જવાબદાર છે. મુખ્યત્વે જેમ કે સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરમાં લગ્ન અને વિધવા પૂર્ણ લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, તેથી કોઈ પણ એકથી વધુ વખત લગ્ન વ્યય થાય છે, સંયુક્ત કુટુંબ પ્રથા, શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, બાળ મૃત્યુદર ઊંચું પ્રમાણ, ઊંચા પ્રજનન દર, પછી કુટુંબ નિયોજનની માહિતીનો અભાવ. બીજા કેટલાય છે. ક્વેશ્ચન નંબર 60 ભારતમાં કૃષિનું ઉત્પાદનતા વધારવાના ઉપાયો સમજાવો. તો ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે ગ્રામ્ય અર્થતંત્રમાં આવક વધશે, જે ઉદ્યોગોની સેવા ક્ષેત્ર વિકસિત બળ પૂરું પાડશે, પરિણામે રોજગાર, શહેરીકરણ, સ્થળાંતર અને અસમાનતા પ્રમાણ ઘટશે. કેટલાક ઉપાયો આપ્યા છે જે નીચે પ્રમાણે સોલ્વ થાય છે, જેમ કે જમીન વિષયક સુધારાઓ છે, કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સારો, પછી બીજા કેટલાય એવા કૃષિ સંશોધન છે, પછી ખાદમાં સુધારો, ટેકનોલોજીમાં સુધારો, રાસાયણિક ખાતર, બિયારણ, સિંચાઈની સગવડો પૂરી પાડવામાં આવે, પછી જરૂરી વસ્તુઓ મળી રહે. આ બધું જ ઉદાહરણ છે. ક્વેશ્ચન નંબર 61 શહેરીકરણનો અર્થ આપી. શહેરીકરણની હકારાત્મક અસરો. તો ભારતમાં શહેરીકરણનું વિશ્વમાં સૌથી વધુ છે, જો ભારતીય અર્થતંત્ર પર અનેક વિધિઓ સર્જી. આ અસરો 2 પ્રકારની છે. શહેરીકરણની હકારાત્મક અસરો જેમ કે માળખાકીય સુવિધાઓમાં વધારો મળી, શહેરમાં જવાથી હોસ્પિટલ, પછી હોટલો, પછી શિક્ષણની, આરોગ્યની, વાહન વ્યવહાર, સંદેશા, બેન્કિંગ, વીજળી, બીજી કેટલીય સારી વસ્તુમાં છે. અને ગરીબીમાં ઘટાડો, કારણ કે નોકરી અને રોજગારી મળતી હોવાથી ત્યાં ગરીબી ઓછું જોવા મળે છે અને સાંસ્કારિક વિકાસ થાય છે, બાળકોનો સારો વિકાસ પણ થાય છે, આરોગ્યથી જલ્દીથી મળી રહે છે, પછી સામાજિક અસર પણ પડે છે તેનાથી કેટલીક, ઊંચું જીવન ધોરણ આવે છે. ક્વેશ્ચન નંબર 62 ભારતમાં શિક્ષણની સ્થિતિની વિશે સવિસ્તાર સમજાવો. તો શિક્ષણ શીખવાડવાની એક પ્રેરિત છે. કોઈ પણ દેશમાં શિક્ષણ તેના આર્થિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે. ભારતમાં સુવિધા સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં. ભારતમાં શિક્ષણ સુવિધા સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે અલગ અલગ જગ્યાએથી પ્રાથમિક શિક્ષણ મળે છે. 1 થી 5 ધોરણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ એટલે કે 6 થી 8 ધોરણ, માધ્યમિક શિક્ષણ એટલે 9 થી 10 ધોરણ, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ 11-12, ઉચ્ચ શિક્ષણ એટલે કે 12 પછીનું જે કોલેજો હોય, ટેકનોલોજીકલ શિક્ષણ 8 થી ITI શિક્ષણ, બીજા કેટલાય છે. ભારતમાં 6 થી 14 વર્ષના બાળકોનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત છે. પછી તેનું કેટલું પ્રમાણ નીચે પ્રમાણે આપેલા છે. કેટલા વય સુધી કેવી રીતે બાળકોને બનાવવા, કેટલું પ્રમાણ છે, કયા ક્ષેત્રમાં કોનું સૌથી વધુ પ્રમાણ છે. લાસ્ટ ક્વેશ્ચન નંબર 63 નીચે આપેલા આંકડાકીયમાંથી સાદી સ્તંભ આકૃતિ રજૂ કરો, તે વિશ્લેષણ કરો. જેની સ્તંભ આકૃતિ નીચે પ્રમાણે છે, જે જોઈ લેવી.